તો સુરત શહેરમાં આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે હવે શહેર એસઓજી પોલીસ પણ એક્શનમાં આવી છે। રાજ્ય સરકારના આદેશ બાદ શહેરમાં એનાલોગ પનીર અને શુદ્ધ પનીર વચ્ચેનો તફાવત ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવવા માટે કડક અમલીકરણ શરૂ કરાયું છે। એસઓજીની ટીમોએ આજે શહેરના નામાંકિત ખાણીપીણીના સ્થળો જેવા કે રીચી રીચ, લાપિનોઝ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ અને કેએફસી સહિતના આઉટલેટ્સ પર આકસ્મિક તપાસ હાથ ધરી। પોલીસે મસાલા કિચન અને લા કાફેટેરિયા જેવા સ્થળોએ પણ તપાસ કરી સંચાલકોને તાકીદ કરી છે કે જો તેઓ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા હોય તો તેનું ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત છે। આ માટે 10 એપ્રિલ સુધીની અંતિમ મુદત આપવામાં આવી હતી। જો નિર્ધારિત સમયમાં નોટિસ બોર્ડ લગાવવામાં નહીં આવે તો ₹10 લાખ સુધીના તોતિંગ દંડની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવિંદ આપણી સાથે જોડાયા છે। અરવિંદ, એક તરફ પનીર કે જેના માટે થઈને લોકોને સ્વાસ્થ્યવર્ધક પનીરને આપણે ગણીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક પનીર ખાઈને કેટલાક લોકો બીમાર પણ પડતા હોય છે। એટલે કે જે આ એનાલોગ પનીર છે એ ખવડાવે છે કે પછી રિયલ પનીર ખવડાવે છે એનું સ્પષ્ટીકરણ ખૂબ જરૂરી છે, જેના માટે બોર્ડ લગાવવા જરૂરી છે। તો અત્યારે હાલ સુરતની શું સ્થિતિ છે? જગના બિલકુલ સુરતમાં જે રીતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જે રીતે આદેશ કર્યો હતો અને સુરતમાં જે પ્રકારેના ભેળસેળ જે પનીર સહિતમાં મોટા ભાગમાં ગુજરાતમાં અનેક જગ્યાએ ભેળસેળ કરનારા લોકો ઝડપાયા છે, ત્યારે સુરત એસઓજી પોલીસ દ્વારા હવે લાલાક કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ રીતે અલગ અલગ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરી અને જે રીતે પનીર છે અને તેમાં ભેળસેળ કરતા હોય છે એટલે ફરજિયાત તમામ એવી ખાણીપીણીના સ્ટોલો છે, દુકાનો છે, તેમાં જે એનાલોગ પનીરના જે સ્ટીકરો છે તે લગાવવા પડશે। અને ખાસ કરીને જે રીતના જોઈ શકીએ છે તે મુજબ ડીસીપી નેકોમસી સહિતની આખી ટીમ દ્વારા અલગ અલગ જે સદીન નામાંકિત જે રેસ્ટોરન્ટ સહિતના રીચી રીચ સહિત માંડી જે એવા અનેક રેસ્ટોરન્ટો કે ખાણીપીણીના સ્ટોલ છે તેમાં સઘન ચેકિંગ હાથ ધર્યું તો સ્પષ્ટ કડક આદેશ પણ આપી દીધા છે। એટલે મહત્વનું છે કે હવે ફક્ત આગામી 10 તારીખ સુધીમાં તમામ લોકોએ આ રીતે એનાલોગ પનીરનું છે આરોગ્ય એટલે તેના સ્ટીકર ફરજિયાત લગાવવા પડશે, કડક અમલીકરણ થાય અને ખાસ કરીને જે ભેળસેળ કરતા અથવા તો લોકો જે કયું પનીર થાય છે સ્વાસ્થ્ય માટે એટલે લોકોની માટેની પણ એક આ મહત્વની છે અને લોકોને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું પનીર તેઓ આરોગી રહ્યા છે। ચોક્કસથી કેવા પ્રકારનું પનીર તે લોકો લઈ રહ્યા છે, જમી રહ્યા છે, એ ખૂબ જ મહત્વનો વિષય છે ને એની જાણકારી જે તે ગ્રાહકને હોવી જોઈએ, એના માટે જ બોર્ડ લગાવવાનો આ જે નિયમ છે તે સામે આવ્યો છે। જો કે જે તે જગ્યાઓ પર અત્યારે તપાસ પણ કરવામાં આવી રહી છે, ઘણા બધા એવા આઉટલેટ પણ છે કે જ્યાં તપાસ કરાઈ રહી છે, તો તે વેપારીઓની કેવી પ્રતિક્રિયા છે? બિલકુલ, સુરતમાં સૌથી પહેલા શરૂઆત કરવામાં આવી હતી અને સ્ટેશનથી લઈને અનેક લોકોએ સ્વેચ્છાએ જે રીતે સ્ટીકર મારી અને પોતાની દુકાનોમાં એનાલોગ પનીર અને જે રીતનો પનીરના બંનેનો તફાવત છે તે સમજાવતા સ્ટીકર અને બોર્ડ મારી દીધા। પરંતુ હવે ધીરે ધીરે કરતા સત્તાવાર બધી જગ્યાએ ખાણીપીણી પર નતા લાગ્યા એટલે જેને લઈને એસઓજી એક્શનમાં આવી અને એસઓજી પોલીસે ખાસ કરીને લાલાક કરી છે, કારણ કે અગાઉ પણ 1400 કિલો જેટલું ડુપ્લિકેટ પનીર છે તે ઝડપી પડ્યું હતું। એટલે ચોક્કસથી એસઓજીની લાલાક બાદ અને હવે એસઓજી કડક ચેતવણી સાથે અગર આગામી 10 તારીખ સુધીમાં જો અગર લોકો ખાણીપીણીના સ્ટોલ ધારકો કે રેસ્ટોરન્ટમાં અગર આ એનાલોગ પનીરનું સ્ટીકર કે બેનર નથી લગાવતા તો મોટામાં મોટી કાર્યવાહી એટલે કે લાંબા ટૂંકો દંડ સુધીની પણ 10 લાખ સુધીનો દંડની પણ કાર્યવાહી છે તે કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે ચોક્કસથી હવે જે રીતે ખાણીપીણીમાં લોકો સ્ટોલ ધારકો છે તમામ જગ્યાએ ગ્રાહકો માટે સ્વેચ્છાએ એનાલોગ પનીરના જે બંને તફાવતો છે તે સ્પષ્ટીકરણ કરવા પડશે એટલે લોકોને કેવું પનીર આરોગી રહ્યા છે તે ખ્યાલ આવી શકશે। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ। તો આ સમગ્ર મામલો જે છે તેની પર અત્યારે અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે, સાથે જ તપાસ પણ કરવામાં આવી રહી છે અને જે તે જગ્યા પર પનીર કેવું વપરાય છે એના બોર્ડ લગાવવા હવે કમ્પલસરી એટલે કે જરૂરી છે। જો નહીં કરવામાં આવે તો ₹10 લાખ સુધીનો દંડ ફટકારાશે।